હર હર મહાદેવ, જય પરશુરામ. આજે મને અહીંયા બ્રહ્મ સમિટમાં એક સશક્તિકરણ માટે બોલાવવામાં આવી છે, જે મને ખૂબ પ્રાઉડ ફીલ કરાવે છે. સ્ત્રી સશક્તિકરણ એ બોલવું જ અઘરું છે, કારણ કે જ્યારે સ્ત્રી જન્મે છે ત્યારથી જ સશક્ત થઈને જ જન્મે છે. આજે મારી ઘણી અહીંયા ઉપસ્થિત બહેનો, એજ્યુકેટેડ બહેનો બેઠેલ છે, અને અહીંયા મારી સામે જે બેઠેલ છે જે ગૃહ ડિપાર્ટમેન્ટ સંભાળે છે. આજે હું સૌથી પહેલાં એવું કહીશ કે આપણે સ્ત્રીને સશક્તિકરણમાં કેવી રીતે લઈ જઈ શકીએ. અત્યારે સૌથી વધારે છે સોશિયલ મીડિયા થ્રુ, કે જેના થ્રુ આપણે ઘરે બેસેલી મારી બહેનો અને જે પોતે કાર્યભાર સંભાળે છે બહેનો, કે પોતે સોશિયલ મીડિયા દ્વારા બેંક ઓડિટ કરી શકે છે, પોતાનું બેંક ચલાવી શકે છે, સાસુ સસરાના બેંક અકાઉન્ટ ચલાવી શકે છે, દીકરીઓને ઓનલાઈન માધ્યમથી પોતાનો પ્રવાસ કરાવી શકે છે. અને આ તમામ વસ્તુ જ્યારે સ્ત્રી કરી શકે છે, તો એવા ક્ષેત્રમાં જ્યારે હું એડવોકેટ તરીકે કામ કરું છું, સૌથી અગત્યની અને સૌથી મને એક કહેવાય ને કે એક પ્રાઉડ ફીલ કરાવે છે તે વાત છે કે દરેક ક્ષેત્રમાં અત્યારે સ્ત્રી કામ કરી રહી છે. તે એડવોકેટ હોય, તે જજ હોય, તે પોલીસ ઓફિસર હોય, જે ડૉક્ટર હોય, અને ઘણી ગ્રામ્ય જિલ્લામાં જે પોતે સરપંચ છે, એવી ઘણી સ્ત્રીઓ જે અત્યારે સશક્તિકરણના મુખ્ય ઉદાહરણો છે. અત્યારે સ્ત્રી માટે એવું કશું જ નથી કે જે શક્ય નથી. સ્ત્રી એરપોર્ટમાં પોતાની ઓથોરિટી સંભાળી શકે છે, પોતે એરોપ્લેન ચલાવી શકે છે, પોતે પાયલોટ છે, અને ઘણા ક્ષેત્રમાં અત્યારે સોશિયલ મીડિયા દ્વારા જે બહેનો પોતે શિક્ષિત નથી એ ઓનલાઈન માધ્યમથી પોતે પોતાની ઓનલાઈન રીલ બનાવી અને ઘરે બેઠા પોતાના ઓનલાઈન બિઝનેસ કરી શકે છે. તો આ તમામ વસ્તુ જ્યારે સ્ત્રી સશક્તિકરણની વાત આવે ત્યારે એવું ચોક્કસ કહેવું પડે કે જે બહેનો છે એના લીધે સંસાર છે, અને બહેનો પોતાના સંતાનોને અને પોતાના પરિવારને સશક્ત કરે છે, જેથી તે બહાર જઈ શકે છે, પોતાની આમદની ઊભી કરી શકે છે. અને દીકરીઓને, અત્યારની માતાઓ એવી છે કે કોઈ બી દીકરી એવી નહીં હોય જે શિક્ષિત નથી, કારણ કે જે બહેનો શિક્ષિત નથી એ પોતાની દીકરીઓને ડૉક્ટર બનાવતા, એડવોકેટ બનાવતા અને સશક્ત કરતા મેં એવા ઘણા ઉદાહરણો જોયા છે કે માં અભણ છે અને પોતાની દીકરીને ડૉક્ટરની પરીક્ષા આપવા બહાર બેઠેલી જોયેલી છે. તો સ્ત્રી સશક્તિકરણની આ વ્યાખ્યામાં અત્યારે બોલવું ખૂબ જ અઘરું છે, કારણ કે એ તો વર્ષોના વર્ષો અને મહિનાઓના મહિનાઓ વાત કરી શકે એવી વાત છે. તો અત્યારે ઉપસ્થિત મારી બહેનો જે શિક્ષિત છે અને જે ગૃહ કાર્ય સંભાળે છે, એ તમામ પોતાના તમામ કાર્યને ખૂબ કુશળતાથી સંભાળે છે. અને માટે અમે બધા જે સ્ત્રીઓ છે ગૌરવની સાથે કહેવાય ને કે પોતે એક પ્રાઉડ ફીલ કરીને જીવન જીવી રહ્યા છે. એમાં ખૂબ સ્નેહ ફાળો અમારા પુરુષોનો બી છે. તો આ સશક્તિકરણની વાતને અહીંયા વિરામ આપું છું. અને એક એડવોકેટ તરીકે હું જ્યાં પણ વર્ક કરું છું અને મારું ક્રિમિનલ એડવોકેટ તરીકે કાર્ય કરું છું, મારી બહેનોને જ્યાં મારી જરૂર પડે, હું અમદાવાદ, કલોલ અને ગાંધીનગર ખાતે પોતાનું તમામ ટ્રાયલ ચલાવું છું. જ્યાં જરૂર પડે ત્યાં હું મારું યોગદાન બ્રાહ્મણોને આપવા માંગીશ.